નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ગુણ અને અવગુણની ચર્ચા કરવા જઈ રહ્યો છું। સિંહ રાશિના જાતકોમાં કયા અવગુણ હોય છે જે દૂર કરવાથી એમના જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે। દરેક વ્યક્તિના જીવનમાં દરેક વ્યક્તિત્વમાં એમ કહી શકાય ગુણ ને અવગુણ બંને હોય છે। સર્વસ્વ તો ભગવાન એક જ છે, બીજા બધામાં ગુણ ને અવગુણ જોવા મળે છે। તો સિંહ રાશિના જાતકો માટે આ 5 અવગુણ જો દૂર કરે, એમની 5 કમજોરી દૂર કરે તો એમના જીવનમાં દરેક રીતે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, અવગુણની ચર્ચા કોણ કરે છે? આપણી કમજોરીની ચર્ચા કોણ કરે છે? જે આપણા મિત્રો હોય છે। સુખ આવે ત્યારે મિત્ર પાછળ હોય અને દુઃખ આવે ત્યારે મિત્ર આગળ હોય। એમ કોઈ પણ વ્યક્તિની કમજોરી અને અવગુણ એ જે એના જીવનમાં છે એ દૂર કરવાનો પ્રયાસ એમના મિત્ર જ કરી શકે। તો આજે હું તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે 5 અવગુણની ચર્ચા કરીશ। સૌથી પહેલું જો અવગુણ જોવા મળે છે એ સિંહ રાશિના જાતકોમાં અભિમાન છે। કોઈ પણ કાર્ય કરે એ કાર્યમાં પોતે જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે, આવું અભિમાન રાખે છે। એટલે અભિમાનનો ત્યાગ કરવો જોઈએ, ઈગોનો ત્યાગ કરવો જોઈએ। જીવનમાં ઘણા બધા કાર્યો બધા વ્યક્તિ કરી શકે છે, એટલે અભિમાન છે એ હંમેશા આપણા નાશ કરે છે। એટલે અભિમાનનો ત્યાગ કરવો જોઈએ, જીવનમાં સરળતા અપનાવવી જોઈએ। સાથે બીજી કમજોરી જોવા મળે છે, પોતાની પ્રશંસા સાંભળવી બહુ ગમે છે, પોતાના વખાણ સાંભળવા બહુ ગમે છે। મિત્રો, કોઈ કાર્ય કરે તો એની પ્રશંસા કરવી જોઈએ, એમના વખાણ કરવા જોઈએ, એને યશ આપવો જોઈએ, એને માન સન્માન આપવું જોઈએ, પણ એટલી બધી પ્રશંસા ન કરવી જોઈએ જેનાથી પોતે ખૂબ અભિમાની બની જાય, સર્વસ્વ પોતે છે આવું જ અભિમાન અને આવા વખાણ એને સાંભળવા ગમે છે। એટલે વખાણથી દૂર રહેવું જોઈએ। જેમ નિંદાથી દૂર રહેવું જોઈએ એમ પ્રશંસાથી પણ દૂર રહેવું જોઈએ। હવે ત્રીજી અવગુણની વાત કરીએ, પોતે દયાળુ સ્વભાવના હોય છે પણ ખર્ચાળ સ્વભાવ છે। પોતાના હાથમાં પૈસો ટકતો નથી, ધન ટકતું નથી, જેવા પૈસા આવે એ પૈસા ખૂબ વાપરે છે કોઈ પણ કાર્યમાં। પછી મોટા મનથી વાપરે, મોટા હૃદયથી વાપરે, મોટું દિલ હોય છે, એ બહુ સારી વાત છે। દયા રાખવી, દાન કરવું એ બહુ સારી વાત છે, પણ જીવનમાં ઘણી વખત બચાવેલી રકમ પણ આપણા જીવનમાં ઘણી વખત એ કામ આવે છે। નાની નાની બચત પણ આપણા જીવનમાં ઘણી વખત એ ઉપયોગી આવે છે। એટલે બચત પણ કરવી જોઈએ। ખર્ચાળ જે સ્વભાવ હોય છે એને હર હંમેશા કાબુમાં રાખવો જોઈએ। જો ખર્ચાળ જે વ્યક્તિ વધારે હોય તો એના ઉપર હંમેશા ઉધારી પણ ચડતી જાય, લોન પણ લેવી પડે, એટલે પૈસા બીજા પાસે લેવા પડે, કેમ કે ખર્ચાળ સ્વભાવ હોય। તો હર હંમેશા પોતાનો હાથ છે એ કાબુમાં રાખવો જોઈએ। ઘણી જગ્યા એવી છે કે જ્યાં પૈસાનો ખર્ચો કરવો જ જોઈએ, પણ એટલો બધો ન કરવો જોઈએ જેનાથી એના જીવનમાં પસ્તાવો થાય। તો આ 3 અવગુણ એમના જીવનમાં અવશ્ય દૂર કરવા જોઈએ। મિત્રો, 2 અવગુણની આગળ ચર્ચા કરું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। તમારા મિત્રો સિંહ રાશિના હોય તો અવશ્ય શેર કરજો, જેનાથી એ અવગુણ દૂર કરી શકે, કમજોરી દૂર કરી શકે અને એ જીવનમાં સફળતાની ચાવી પ્રાપ્ત કરી શકે। સાથે મિત્રો, પહેલી વખત આ ચેનલ જોતા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો અને વિડીયો શેર અવશ્ય કરજો। મિત્રો, હવે વાત કરીએ ચોથો અવગુણ, ચોથી કમજોરી, એને ગુસ્સો જલ્દીથી આવી જાય છે, ક્રોધ જલ્દીથી આવી જાય છે। સાથે ક્રોધ આવવાથી હર હંમેશા ઝઘડો વધે, વિવાદ વધે અને ઝઘડાથી હર હંમેશા જીવનમાં નુકસાન થાય છે। યશ જે મળવો જોઈએ એ ગુસ્સો, વિવાદ થવાથી એ યશ મળતો નથી, માન સન્માન મળતું નથી અને હર હંમેશા એ બીજાના ઝઘડામાં પડે, બીજાના વિવાદમાં પડે,
તે પણ ન પડવું જોઈએ. સાથે ઉતાવળીઓ સ્વભાવ, પાંચમી કમજોરી. ઉતાવળીઓ કોઈ પણ નિર્ણય ઉતાવળથી અથવા જલ્દીથી નિર્ણય કરવાથી હર હંમેશા જીવનમાં એ પણ નુકસાન થાય છે. નોકરી હોય તો ભલે, બિઝનેસ હોય તો ભલે, નોકરીમાં પણ કોઈ એવા નિર્ણય જલ્દીથી લઈ લઈએ જેનાથી આપણું પ્રમોશન અટકી જાય, આગળ વધી ન શકીએ, અથવા બિઝનેસમાં એવા જલ્દીથી નિર્ણય લઈ લઈએ જેનાથી પણ બિઝનેસમાં નુકસાન થવાની સંભાવના વધી જાય. તો આ 5 કમજોરી એમને દૂર અવશ્ય કરવી જ જોઈએ. મિત્રો, હવે ઉપાયની ચર્ચા કરીએ. આ ઉપાય છે એ સરળ બતાવું છું. પહેલો ઉપાય છે, પ્રતિ દિવસ સૂર્ય ભગવાનની પૂજા કરો. આત્મવિશ્વાસનો વધારો થશે. સાથે રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. તમારી જન્મકુંડલી બતાવી સૂર્યનું રત્ન માણેક પંચાંગ કર્મ કરી અને ધારણ કરો. પણ માણેક રત્ન જ્યોતિષ આચાર્યની સલાહ લઈને ધારણ કરવું જોઈએ. રવિવારના દિવસે યથાશક્તિ લાલ વસ્તુનું દાન કરો. મિત્રો, આવી જ ચર્ચાઓ, આવું જ જ્ઞાન તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.